નમસ્કાર, સમાચારોમાં હું છું આપની સાથે હિરલ મહેતા। અમદાવાદ શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી। કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિકના આયોજનના સ્વપ્ન વચ્ચે મોટા સુધારાની જરૂર છે તેવું હાઈકોર્ટે કહ્યું છે। શહેરમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર બાદ ટ્રાફિકની સમસ્યા ખૂબ જ છે ગંભીર, જે મામલે મેન પાવરની અત્યંત અછત નરી આંખે દેખાઈ આવે છે। ખાનગી લોકો અને સામાન્ય નાગરિકોને ટ્રાફિકનું સંચાલન કરવાની ફરજ પડે છે। સરકાર તરફથી હાઈકોર્ટમાં અપાઈ ખાતરી। ટ્રાફિક સહિતના પ્રશ્ને ગૃહ વિભાગે 4 સભ્યોની વિશેષ કમિટી રચી છે। સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચના આઈજીપી અમદાવાદ ટ્રાફિક ડીસીપીની દેખરેખ હેઠળ કમિટી કરશે કામગીરી। આવનાર 15 વર્ષના શહેરી બાંધકામ અને ટ્રાફિકના સુચારુ વ્યવસ્થાપન માટે એજન્સીને કામગીરી સોંપવાની તૈયારી છે। તો ક્યાં કેવા પ્રકારનું આયોજન થઈ શકે છે તેની સમીક્ષા કરાશે। સંવાદદાતા રોનક જોડાયા છે વધુ અપડેટ સાથે। રોનક, જણાવશો કે અમદાવાદ શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી, શું વધારે અપડેટ? હિરલ, અમદાવાદ શહેરનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ખાસ કરીને એસજી હાઈવે અને તેની આસપાસ વિકસી રહેલું શહેર અને તેની જે ફોલ્ટી ડિઝાઇન છે તેને લઈને ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી છે તે ચાલી રહી છે। આજે વધુ એક વખત સુનાવણી હાથ ધરાઈ, જેમાં રાજ્ય સરકાર તરફથી આગામી 15 વર્ષ માટે અમદાવાદ શહેરમાં કયા પ્રકારે વિકાસ છે તે કરી શકાય છે, કયા પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તે ડેવલપ કરી શકાય છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે સાથે જે પ્રકારે ટ્રાફિકની સમસ્યા અમદાવાદ શહેરમાં જટિલ બનતી જાય છે તેને લઈને જે દલીલો છે તે થઈ હતી। તે દરમિયાન ગુજરાત હાઈકોર્ટ દ્વારા પણ ટકોર છે તે કરવામાં આવી હતી। આ ઉપરાંત રાજ્ય સરકાર તરફથી એ ખાતરી આપવામાં આવી કે એજન્સી છે તેને નિમણૂક કરવામાં આવી છે અને આગામી 15 વર્ષનું આયોજન છે તેને લઈને જે સૂચનો છે તે મંગાવવામાં આવ્યા છે। ત્યારે કોર્ટ તરફથી પણ કહેવામાં આવ્યું હતું કે જે એજન્સીને નિમવામાં આવે છે તે માત્ર સૂચનો છે તે આપી શકશે, પરંતુ જે મેન પાવરની અછત જે શહેરમાં નરી આંખે દેખાઈ આવે છે, અનેક જગ્યા ઉપર જ્યારે ટ્રાફિક જામ થાય છે ત્યારે ખાનગી લોકોને અથવા તો પછી શહેરના નાગરિકોએ જે ટ્રાફિકનું જે હલ છે તે કરવું પડે છે, તે મામલે પણ કોર્ટે એક માર્મિક ટકોર છે તે રાજ્ય સરકારને કરી હતી। આ તમામ બાબતો વચ્ચે સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચના જે આઈજીપી છે તેમની અધ્યક્ષતામાં એક કમિટી છે તે પણ બનાવવામાં આવી છે। કોર્ટ દ્વારા એ પણ નોંધવામાં આવ્યું છે કે આગામી દિવસોમાં જ્યારે કોમનવેલ્થ ગેમ અને ઓલિમ્પિકના આયોજનનું સ્વપ્ન જોવામાં આવી રહ્યું છે, ત્યારે એક આદર્શ શહેર બને તે પણ જે ખૂબ જ મોટી વાત છે। આ તમામ બાબતો વચ્ચે રાજ્ય સરકાર દ્વારા યોગ્ય ખાતરી છે તે આપવામાં આવી છે। હોમ ડિપાર્ટમેન્ટ છે તે તમામ બાબતો ઉપર કામગીરી કરી રહ્યું છે। જી રોનક, માહિતી બદલ આપનો આભાર। તો અમદાવાદ શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને સુનાવણી કરવામાં આવી હતી।